ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે, જેના પગલે તેને વોર્નિંગ સ્ટેજ પર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણ એલર્ટ છે। આજે સિઝનમાં પહેલીવાર 5 ગેટ ખોલવામાં આવ્યા છે। હાલમાં નર્મદા ડેમની જળ સપાટી વધીને 130.58 મીટર પર પહોંચી ગઈ છે। પાણીની પ્રચંડ આવકના કારણે ડેમની જળ સપાટી દર કલાકે 6 થી 7 સેન્ટીમીટર જેટલી વધી રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠા વિસ્તારો જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલમાં નર્મદા ડેમની જળ સપાટી વધીને 130.58 મીટર પર પહોંચી ગઈ છે। છેલ્લા 12 કલાકમાં ડેમની સપાટીમાં 2 મીટરનો વધારો નોંધાયો છે। ડેમના ઉપરવાસમાંથી 2,23,789 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે નર્મદા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણીની આવક કરતાં જાવક વધુ હોવાથી નર્મદા ડેમની જળ સપાટી દર કલાકે 6 થી 7 સેન્ટીમીટર જેટલી વધી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે।